પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। બાલખડા ગામે રહેતા અને લુહારી કામ કરતા નરેશ પ્રેમજી મકવાણા અને તેમના પત્ની અને પુત્રી ઘરની બહાર બેઠા હતા। દરમિયાન નરેશભાઈનો નાનો ભાઈ રાજેશ ત્યાં ધસી આવ્યો હતો અને ભૂંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું। આથી નરેશભાઈએ તેમને ઘરે જતા રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા રાજેશે ધોકા વડે નરેશભાઈના માથાના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આ બનાવ અંગે બગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા સેવા સદન 1 થી નસનપરી તરફ આવતા સર્વિસ રોડ પર વરસાદને કારણે ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી કચેરી તેમજ સાંજની તરફ જતો રસ્તો હોવાને કારણે આ રસ્તા પર વાહનોની ભારે અવરજવર રહે છે। ત્યારે આ રસ્તાના સમારકામને લઈને સ્થાનિકોએ માંગ કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં ટ્રાફિક શાખાના પીઆઈ ML આહિરને ધ્યાને આવેલી હકીકત મુજબ પોરબંદર મહાનગરપાલિકાના વાહનો નંબર પ્લેટ વિના તેમજ પૂરતા દસ્તાવેજ વિના હોવાનું ધ્યાન ઉપર આવતા તેમણે ચેકિંગ હાથ ધર્યું હતું ને જેના આધારે 2 ડમ્પર, 1 ટેન્કર અને છોટા હાથી સહિત કુલ 4 જેટલા વાહનો કબજે કરી કાર્યવાહી કરતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થયો છે। આ અંગે પોરબંદર જિલ્લાના જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી SD ધાનાણીની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 27 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની તાલીમનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે। હવે ઘરે ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને 1 મહિના સુધી એટલે 4 ડિસેમ્બર સુધી ચાલશે। ગુજરાતના યોગ પરિવારનું યોગ સંવાદ અને સ્નેહ મિલન યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ પોરબંદર ખાતે યોજવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના યોગ પરિવારનું યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ આર્ય સમાજ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। યોગ સેવક શિષપાલજી વર્ચ્યુઅલી જોડાયા હતા। આ ઉપરાંત યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો તેમજ શહેરના શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।